સુરતમાં આજ સવારથી પડેલા વરસાદે લોકોની મુશ્કેલી વધારી છે। 8 કલાકમાં સુરતમાં 9 ઇંચ વરસાદ વરસ્યો છે। સુરતના વેડ રોડ, મૈદરપુરા, કતારગામ સહિતના વિસ્તારમાં પાણી થઈ ગયું છે। સતત વરસાદના કારણે લોકો માટે ઘરથી બહાર નીકળવું પણ મુશ્કેલ છે। પાણી ભરાઈ જતા જ લોકોના વાહન બંધ પડી રહ્યા છે। બોર્ડની પૂરક પરીક્ષા પર જતા વિદ્યાર્થીઓ ફસાયા છે। ઘરથી બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે। સતત વરસાદે સુરત બધે બગાડી છે। સુરત ડૂબ્યું હોય તેવી સ્થિતિ છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી થયા છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ છે। સાથે જ પાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન પણ પાણીમાં ગરકાવ થતો હોય એ પ્રકારના દ્રશ્યો આપ સુરતથી જોઈ રહ્યા છો। કમર સુધી પાણી ભરાઈ ગયું છે। સુરતની હાલ સુરત બદલાઈ ગઈ છે। આપ જોઈ રહ્યા છો ભયાનક સ્થિતિ સુરતના કેટલાય વિસ્તારોની આપ જોઈ રહ્યા છો। સુરતના આ દ્રશ્યો કે જ્યાં સુરત શહેર અને સુરત ગ્રામીણ બંનેમાં વરસાદ છે। ક્યાં વરસાદ છે તો આપ જોઈ રહ્યા કે સુરતના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાઈ ગયા છે। સુરત પાણી થઈ રહ્યું છે। આપ જોઈ રહ્યા છો ટુ વ્હીલર બંધ પડી ગયા છે, ફોર વ્હીલર રિક્ષાઓ બંધ છે। લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો 8 કલાકમાં 9 ઇંચ વરસાદ। સુરત પાણી થઈ રહ્યું છે। સુરતમાં અત્ર તત્ર સર્વત્ર 4 દ્રશ્યો આપને ટીવી સ્ક્રીન પર કે જ્યાં સુરતમાં પાણી થયું। વહેલી સવારથી જ આ વરસાદ, અનેક વિદ્યાર્થીઓ ફસાઈ ગયા, શાળામાં રજા આપી દેવાઈ। હાલાકી આજે જે પૂરક પરીક્ષાઓ હતી એના કારણે જે વિદ્યાર્થીઓ હતા એમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। વાહન ચાલકોની સ્થિતિ આપ જોઈ રહ્યા છો કે જ્યારે પીક અવર્સ હતો, જ્યારે નોકરી જવાનો સમય હતો, એ સમયે ટુ વ્હીલર આપ જોઈ રહ્યા છો અનેક ટુ વ્હીલરો બંધ પડી ગયા હતા અને મેઘરાજાએ અનેક લોકોની મુશ્કેલી વધારી છે। અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, રસ્તાઓ પાણી થઈ રહ્યા છે। સુરતની આ સ્થિતિ આપ સરથાણા પહોંચો, સરથાણા પોલીસ મથકમાં પાણી ભરાઈ ગયા। પોલીસ સ્ટેશને આવતા અરજદારોને ભારે હાલાકી થઈ। પોલીસ સ્ટેશન બહાર રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સુરતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સુરત શહેર 9 ઇંચ, કામરેજ 7.2 ઇંચ, અધધા વરસાદ। સુરતની અંદર ગ્રામીણ વિસ્તાર જો 84, ડોલવણ, માંગરોળ, માંડવી ધોધમાર વરસાદ। સુરતની અંદર સુરત શહેરની હાલત તો ખૂબ જ ખરાબ થઈ રહી છે। અનેક લોકો પોતાના સાધન મૂકીને જતા રહ્યા હતા કારણ કે બંધ પડી ગયા। અનેક ટુ વ્હીલર આપ જોઈ રહ્યા છો કમર સુધી પાણી ભરાઈ ગયા। સુરતની સુરત બદલાઈ ગઈ છે। આપ જોઈ રહ્યા છો સુરતમાં ધોધમાર વરસાદ અને સુરતમાં જે રીતનો વરસાદ છે પાણી થયું છે। શહેરના વેડ રોડ, ગુરુકુલ પાસે પાણીનો ભરાવ થયો। રોડ પર પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી ગયા હતા। સુરતના દ્રશ્યો રોડ પર પાણી। સુરતની સ્થિતિ આપ જોઈ રહ્યા છો। 84 3.8 ઇંચ, ડોલવણ 3.7, માંગરોળ 3 ઇંચ, માંડવી 3 ઇંચ। સુરતના ગ્રામીણ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ છે। સુરત શહેરની અંદર વેડ રોડ, ગુરુકુલ પાસે પાણીનો આ ભરાવો થયો છે। સુરત માર્કેટમાં પહોંચી જઈએ। વહેલી સવારથી ધોધમાર વરસાદ છે। વરાછા રોડ પરની સુપર ડાયમંડ માર્કેટમાં પાણી ભરાઈ ગયા। માર્કેટમાં આવેલી અંડરગ્રાઉન્ડ દુકાનમાં પણ પાણી ભરાઈ ગયા હતા। એની આ સ્થિતિ આપ જોઈ રહ્યા છો। સુરત ડાયમંડ માર્કેટ પાણી થયું છે। અંડરગ્રાઉન્ડ દુકાનમાં પાણી ભરાતા જ આ સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતની આ સુરત બદલાઈ ગઈ છે। પહેલો વરસાદ આમ તો ધમધોકાર પહેલો વરસાદ અને મુશ્કેલીઓ અનેક છે સુરતવાસીઓ માટે। આજે આ વહેલી સવારથી વરસેલો વરસાદ મુશ્કેલી લઈને આવ્યો છે। મેઘરાજાની તોફાની ઇનિંગથી લોકોને હાલાકી છે। કતારગામ વિસ્તાર બેટમાં ફેરવાયો હોય તેવી સ્થિતિ છે। લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પાણીમાં ગઈ છે। વાહનો બંધ પડી જતા જ લોકો ફસાઈ ગયા હતા। સુરતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સુરત શહેરના કતારગામના કાસાનગરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। સીધા દ્રશ્ય તમે આ જોઈ શકો છો કે આખા પરિસરમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જ્યારે જાણે કે કહી શકાય કે જે રીતના નદી હોય કે નદીમાંથી લોકો પસાર થઈ રહ્યા હોય, વાહન ચાલકો હોય, બાઇક ચાલકો હોય, તમામ જે રાહદારીઓ સહિત લોકો જે છે અહીં પરેશાન જે છે થઈ રહ્યા છે। આ કાસાનગરની અંદર આ વરસાદી પાણી ભરાવાના લીધે જે છે લોકોને જે છે ભારે હાલાકી પડી રહી છે। રાહદારીઓ સહિત તમામ લોકો પરેશાન થઈ રહ્યા છે। કામ અર્થ લોકો નીકળ્યા હતા। અહીં એક રાહદારી છે જે શું કહેશો કાકા, કેટલી તકલીફ સહન કરવી પડી રહી છે? બધે ગોઠણ સુધીના પાણી છે। 2 વ્હીલ 4 વ્હીલ રિક્ષા બધી હલવાઈ ગઈ છે। મારી ગાડી હું રસ્તે મૂકીને આવી ગયો।
એટલે રસ્તે મૂકીને તમે ચાલતા જાઓ છો? ચાલતા ચાલતા જાઉં છું અમરોલી સુધી. શું કામ માટે નીકળ્યા હતા? હીરાના કારખાનામાં કામ કરું, હીરાની ઓફિસમાં. બિલકુલથી કારખાનામાં કામ કરતા છે. વરસાદી પાણી બાઇક મૂકીને ચાલતા જવાની નોબત પડી રહી છે. ઘૂંટણ સમાન પાણી છે. દ્રશ્યમાં જોઈ શકાય છે ટ્રાફિક જામના પણ જે છે અહીં દ્રશ્ય જે છે સર્જાવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાને પ્રી મોન્સૂનની કામગીરી જે છે કરવાની હોય છે. આ નબળી કામગીરીના લીધે જે છે લોકોને હેરાન થવો પડી રહ્યો છે. શું કહેશો બેન, ગાડી બંધ પડી, તમને ધક્કો મારવો પડી રહ્યો છે? ના ના, ગાડી ચાલુ જ છે પણ પાણી વધારે છે એટલે બંધ પડી જવાનો ભય છે? હા, બંધ પડી જવાનો ભય છે, પાણી વધારે ભરાઈ ગયું છે. પાણી વધારે ભરાય. શું કહેશો, આ રીતના સ્થિતિ સર્જાઈ છે, એ તો મ્યુનિસિપાલિટીનું વાંક છે, જવાબદાર કોને માનો? એમને જ માનો. બિલકુલથી કહી શકાય મહાનગરપાલિકા જવાબદાર જે છે આ રીતના લોકોને આ સ્થિતિમાં મૂકી દીધા છે. મેયરના દાવા હતા વરસાદી પાણી નહીં ભરાશે, પરંતુ આ રીતના જે છે પાણી ભરાઈ ગયા છે. તમામ અલગ અલગ લોકો જે છે પોતાનું વાહન અહીં બચાવીને લઈ જતા નજરે પડ્યા છે. ક્યાંક વાહનો બંધ કર્યા છે, ક્યાંક લોકોને વાહન બંધ પડી જવાનો ભય જે છે અહીં સતાવી રહ્યો છે. હાલ દ્રશ્યમાં જોઈ શકાય આખા ચારેય દિશાની અંદર પાણી જ પાણી જે છે જોવા મળી રહ્યું છે. કોલેજમાંથી વિદ્યાર્થીઓ આવતા હોય તે પણ અટવાઈ ગયા છે. વાહનો, રિક્ષા કે કોઈ વાહન અહીં આવી શકતા નથી. લોકોને પગપાળા જ અહીંથી પ્રસાર થવું પડી રહ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોના આ દ્રશ્ય જોવા મળી રહ્યા છે. તમે વેડ રોડ કેવો કે ડબોલી કેવો, ઉધના કેવો, ડિંડોલી કેવો, ઉધના નવસારી રોડ કેવો, આવા શહેરના વિવિધ વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં પાણી છે, ટ્રાફિક જામ છે, લોકો હેરાન થઈ રહ્યા છે, પરેશાન થઈ રહ્યા છે. કરોડો રૂપિયા પ્રી મોન્સૂન કામગીરી માટે ખર્ચવામાં આવે છે, પણ કરોડો રૂપિયા આ રીતના પાણીમાં વહી ગયા હોય આ રીતના જોવા મળી રહ્યું છે. કારણ લોકો પરેશાન થઈ રહ્યા છે. મહાનગરપાલિકાને ચોમાસું બેસે તે પહેલાં પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે, પરંતુ આ નબળી કામગીરીના લીધે લોકોને પરેશાન થવાનો જે છે અહીં વારો આવ્યો છે. આ ડ્રેનેજની અંદર કે વરસાદી ચેમ્બરની અંદર પાણીનું જે છે અહીં નિકાલ થઈ શકતું નથી, અને પાણી નિકાલ ન થઈ જવાના કારણે લોકોને એટલી મુશ્કેલીઓ પડી રહી છે. અહીં એક યુવાન છે, એમને બી કઈ આપણે જાણીશું. કોઈ આયા અધિકારી અહીં કામગીરી કરવા? કોઈ આવ્યું નથી અહીંયા ગાડી. અમે સવારથી આમ જ ફરીને લોકોની સેવા કરીએ છીએ, ગાડી માટે લોકોને બહાર કાઢીએ છીએ, આમ કરીએ બધું કંઈ, કોઈ આવ્યું નથી અધિકારી. અત્યાર સુધી કેટલાક વાહનો બંધ પડ્યા હશે? ઘણા વાહનો બંધ પડ્યા છે. તમે અગાડી પણ જોઈ શકો છો બધી કેટલી ભીડો છે. બધું બસ બધું બંધ છે. અમે જાતે બધા મહેનત કરીને લોકોને કાઢીએ છીએ. શું કહેશો, મસ્ત મોટું ટેક્સ ચૂકો છો તમે અને આ સ્થિતિ છે? શું કહી શકાય, કઈ તંત્ર અહીંયા કોઈ કામે આવતું નથી. બધા ખાલી મત માંગવા આવે છે બસ. બિલકુલથી જણાવજો ભાઈ, તમે કેટલી સમસ્યા ઊભી રહી છે તમામ? તમે લગભગ અમે સવારના 9, સાડા 9 અહીંયા ઊભા છીએ ને એટલી ગાડી બંધ થઈ ગઈ છતાં પણ અમે બધી મદદ કરી. પબ્લિક અત્યારે બી હાલમાં તમે જોઈ શકો છો અગાડી બધી પુલ પર ગાડી પડેલી છે ને કોઈ તંત્ર, કોઈ સેવામાં કોઈ હજુ સાથ સહકાર આપ્યો નથી. આ વખતે એક મેયરે દાવા કર્યા હતા કે આ રીતના પાણી નહીં ભરાશે. આ છે તમારા સામે જ છે ને નજારો. કોઈ દર વર્ષે ભરાય છે ને સૌથી વધારેમાં નીચેમાં એરિયો આ ગણાય છે, કેમ કે આ બાજુ થોડોક બી વરસાદ પડે ને તો પાણી ભરાવાનો સમસ્યા દર વર્ષે આ સમસ્યા દર વર્ષે બિલકુલથી દર વર્ષે આ સમસ્યા સર્જાતી હોય છે અને લોકોના વાહનો બંધ પડી રહ્યા છે. જોઈ શકાય બાઇક ચાલક ક્યાંક નીચે જે છે રીતના જે વરસાદી પાણીના લીધે ક્યાંક ખાડાના લીધે હાલમાં જ જે નીચે પડી જવાની ભીતિ હતી હાલ દ્રશ્યમાં જોઈ શકાય. ને મોટાભાગના વિસ્તારની અંદર લોકો જે છે પગપાળા જે ઘરે જતા નજરે પડી રહ્યા છે, કારણ કોઈ વાહન અહીંથી આવી શકે તેમ નથી. રિક્ષાઓ પણ બંધ પડી ગઈ છે અને શહેરમાં મોટા પ્રમાણમાં આ દ્રશ્ય જોવા મળી રહ્યા છે. જ્યાં જોશો ત્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, લોકોને મુશ્કેલીઓ પડી છે અને એનું મોટું કારણ હોય સુરત મહાનગરપાલિકા, જે લોકો પાસેથી લાખો કરોડો રૂપિયાનું ટેક્સ લેતી હોય, પણ સુવિધાના નામે જોઈ શકાય કે લોકોને આવી સમસ્યામાં લોકોને પરેશાન કરવા મૂકી દેતા હોય છે. કેમેરામેન વિજયભાઈ સાની સાથે પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત.